સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 137 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ અમરેલીના રાજુલામાં 6.22 ઇંચ વરસાદ થયો છે, તો વલભીપુર, લીલિયા, મહુવા, ગળતેશ્વરમાં 3.3 ઇંચ વરસાદ થયો। અમરેલીના સાવરકુંડલામાં 3.25 ઇંચ વરસાદ થયો છે, તો 5 તાલુકામાં 2 ઇંચ, તો 5 તાલુકામાં 1.5 ઇંચ વરસાદ થયો છે। 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે વરસાદે વિરામ લઈ લીધો અને ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ જે રીતે હાલમાં જે સિસ્ટમ સર્જાઈ છે અને અરબી સમુદ્રમાંથી જે સિસ્ટમ સર્જાયેલી છે, જેના કારણે હાલમાં વરસાદ થઈ રહ્યો છે, ત્યારે શિયાળામાં પણ મેઘમહેર થઈ રહી છે। અને આ મેઘમહેર નહીં, પરંતુ ખેડૂતો માટે આ મેઘ કહેર થઈ રહી છે, કારણ કે હાલમાં ખેડૂતો જે છે તેમનો જે ઊભો પાક છે તે હવે નુકસાન થઈ રહ્યું છે, કારણ કે ઘણા બધા જે દ્રશ્યો આપણે ગઈકાલે પણ જોયા હતા, અને ખાસ કરીને એ દ્રશ્યો કે જ્યારે ડાંગર સુકાવા માટે મૂકી હોય અને તે પણ પલળી ગયેલી છે।